લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ તાલુકાના પીપળ ગામથી ફોર વ્હીલ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે 2 ઈસમને ઝડપી પાડતી સાણંદ પોલીસ વિદેશી દારૂની નાની બોટલ તથા બિયરના ટીન કુલ નંગ 648 સાથે ઝડપી લેવાયા છે. સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની ફોર વ્હીલ ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. પોલીસને ખાનગી બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા વિદેશી દારૂ સાથે 2 ઈસમને ઝડપી પડાયા છે. પીપળ ગામના કનુભાઈ ધીરુભાઈ ગોહેલ તથા અનિલભાઈ ખોડાભાઈ કુડી પટેલ નામના બંને ઈસમને ઝડપી પડાયા છે. વિદેશી દારૂની કિંમત 65,400 થવા થઈ રહી છે. કુલ રૂપિયા 2,65,400ના મુદ્દામાલ સાથે 2 ઈસમને ઝડપી ગુનો નોંધી આગળની તપાસ સાણંદ પોલીસ કરી રહી છે. સાણંદ પોલીસની દેશી વિદેશી દારૂના બુટલેગરો પર તવાઈ રહી છે. સાણંદ પોલીસની દેશી વિદેશી દારૂના બુટલેગરો પર તવાઈથી સમગ્ર બુટલેગરમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરીમાં એએસઆઈ ભગીરથસિંહ જનકસિંહ, એચસી અનિરુદ્ધસિંહ અરવિંદસિંહ, પીસી વિરેન્દ્રસિંહ બળવંતસિંહ, પીસી પંકજભાઈ ગંભુભાઈ, પીસી પ્રશાંતકુમાર સુખદેવભાઈ, પીસી કુલદીપસિંહ વજુભાઈ, એલઆરપીસી હરપાલસિંહ નારણસિંહ જોડાયેલા હતા. ગુલાબબોધ, સાણંદ.